ખેલાવો ન થાય એટલે ચશ્મા પહેર બધાને ચશ્મા પહેરીને જ પૂછજે બરોબર આ જૂના જમાનાના સીસીટીવી કેમેરા કાચા છે જેને પકવવા પડે. હવે યાર ચશ્મા અડાય જ નહીં મોટેલ નાખી દેવા જુવાડાને બાંધણું ચાલુ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે કરી દીધી છે રસોઈ સ્ટાર્ટ. કેમ કે 2 દિવસ આપણે રસોઈ બનાવી જ નહોતી, એટલે ખીચડી ને એવું બધું બનાવ્યું હતું, પણ રોટલા કે રોટલી કે એવું કંઈ નહોતું બનાવ્યું, શાક કે એવું કંઈ. તો પડવો તો જતો રહ્યો છે એટલે આપણે રસોઈ કરી દીધી છે સ્ટાર્ટ. અત્યારે જો સવારમાં આપણે બનાવી છે મસ્ત મસ્ત ભાખરી. તો ભાખરી બનાવી લીધી છે અને અહીંયા છે ને મસ્ત ભીંડાનું શાક બનાવ્યું છે, લોટવાળું, કટકીનું જ બનાવ્યું છે પણ મસ્ત મસાલાવાળું બનાવ્યું છે. એટલે ભાખરી અને ભીંડાનું શાક. 2 દિવસ આપણે શાક રોટલી ન ખાઈએ ને એટલે એમ થાય કે જલ્દી પહેલાં તો શાક રોટલી બનાવીએ અને ખાઈ લઈએ. અત્યારમાં જો ભાખરીનો નાસ્તો મેં તો કરી લીધો છે અને દિત્યાને આપી દીધો છે નાસ્તો, એ કરે છે. અને મમ્મી ગયા છે મામાની ઘેર, કેમ કે અહીંયા છે ને હોળીના 2 પડવા પાડે. એક પડવા આપણે તો ગઈકાલે પાડી લીધો અને આજે પણ ત્યાં છે કાર્યક્રમ. બહુ મસ્ત કાર્યક્રમ હોય. મને કહેતા હતા કે ચાલ, પણ મારી તબિયત ખરાબ હતી એટલે નથી ગઈ. હું દિત્યાની ઉધરસ ને એવું છે એટલે હું જઈશ તો પછી એ પણ સાથે આવે, એટલે આપણે ગયા નથી. આપણે ઘરે રહી અને ઘરનું બધું કામ કરવાનું છે. અને કાલનો દિવસ આપણે કંઈ કામ નહોતું કર્યું ને એટલે કામનો આજે થોડોક વધારો થઈ ગયો છે. બધા કચરા પોતા કરવાના છે ને કપડાના તો ઢગલા છે. તો પહેલાં ફટાફટ આ રસોઈનું કામ એક નીકળી જાય ને પછી સીધી ચોકડીમાં બેસી જાઉં ને કપડાં ધોઈ નાખું પહેલાં, એટલે એક મોટું કામ નીકળી જાય. ચાલો, તો રસોઈ બનાવી લીધી, વાસણ સાફ થઈ ગયા ને હવે મેઇન વારો આવ્યો છે આપણે જો કપડાં ધોવાનો. અહીંયા એક ઢગલો પડ્યો છે ને એક ઢગલો અહીંયા પડ્યો છે. હવે એટલા કપડાં ધોવાના છે આપણે. ચોકડીમાં આવી ગયો છે તડકો, પણ થોડાકમાં છાંયો છે ને ત્યાં તડકો આવી જાય ને પહેલાં ફટાફટ આપણે ચોકડીમાં બેસી જાય ને પછી કચરા પોતાની રાતે કરીએ. અહીંયા જો દિત્યા અને નિવાન ને બે આજે રજા છે એટલે શું કરો બે બેઠા? ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નાના વિડીયોમાં, સ્વાગત છે. તબિયત સારી થઈ ગઈ? આજનો દિવસ હજી રજા છે, આજે નથી જવાનું એટલે એ બે અત્યારે રમશે. કા દિત્યા? કા નિવાને તો મહેંદી કરી લાગે હાથમાં. છોકરા મહેંદી કરે? નામ લખે છોકરાનું નામ લખે ને છોકરીઓ મહેંદી કરે. હા, ચાલો. તો તડકો પણ અત્યારમાં છે ને હજી તો 10 સાડા 10 થયા ને ત્યાં તડકાનું જોર તો જો કેટલું વધી ગયું છે. એટલું ઉકળાટ ને ગરમી છે. હજી ઉનાળો તો આખો બાકી છે, ખબર નહીં હવે શું થશે એમ. પણ તો એ કામ તો કરવું જ પડશે આપણે. ચાલો ફટાફટ આપણે મિશન હાથમાં લઈ લઈએ એટલે જલ્દી વહેલા નવરા થઈ જાય. ચાલો, તો જો ફાઇનલી આપણા બધા કપડાં ધોવાઈ ગયા છે ને એક દોરી કપડાથી ભરાઈ ગઈ છે, કેમ કે બધાના 2-3 જોડી કપડાં હતા ને બધા કપડાં હાથથી જ ધોયા છે. કેમ કે નવા કપડાં હતા એટલે તો હાથથી જ ધોવા પડે. અમુક હતા જૂના કપડાં પણ લાઇટ નહોતી મશીનમાં, એટલે લાઇટ આવી પહેલાં તો આપણે કપડાં ધોવાઈ ગયા એટલે એક મોટું કામ નીકળી ગયું ને હવે કરવાના છે કચરા પોતા. એટલે હવે એ મિશન હાથમાં લઈ લઈએ. અને તડકો પણ જોરદાર થઈ ગયો છે, ચોકડીમાં જો ફૂલ તડકો આવી ગયો છે. છોકરાઓએ નાસ્તો પાણી કરી લીધા છે અને અહીંયા શું કહેવાય ઓલો વ્યાયામનો પીરિયડ આવ્યો છે, કસરતનો પીરિયડ છે અત્યારે. હા, તમે સ્ટુડન્ટ છો? હા, તો સર કસરત શીખવાડે છે. ચાલો, તો ફાઇનલી ઘરનું બધું કામ થઈ ગયું છે ને અત્યારે જો ઘડિયાળમાં 2 વાગવા આવ્યા છે. 2 વાગે આપણે નવરા થયા છે ને હજી તો જમવાનું બાકી છે. નરેશે જમી લીધું છે કેમ કે મારે મોડું થાય એમ હતું અને અહીંયા સવારમાં નાસ્તો પણ નહોતો કર્યો અને મેં તો નાસ્તો કરી લીધો હતો એટલે આપણે મોડું થોડું થાય તો ચાલે. તો બધાએ જમી લીધું છે, હવે હું એક છેલ્લે બાકી રહી છું. તો ફટાફટ જમી લઈએ અને પછી થોડીક વાર આરામ કરી લઈએ. ફૂલ થાકી ગયા છીએ. થોડીક વાર આરામ કરી લઈએ તો આપણો થાક છે ને એ થોડોક ઓછો થઈ જાય. ચાલો, તો અત્યારે 5:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને હું ને આરામ કરી અને ઉઠી ગયા છે ને અત્યારે છે ને જોરદાર પવન છે. થોડીક વાર અત્યારે ધીમો પડ્યો છે પવન, બાકી ઘડીક વાર પહેલાં તો એટલો પવન હતો કે જાણે વાવાઝોડું કેમ હોય એવો પવન હતો. દિત્યાબેન ખબર છે તમને? તમે તો શું હતા, ક્યાંથી ખબર હોય? હજી દિત્યાબેન ઉઠ્યા જ છે. નાસ્તો પાણી ને એવું બધું બાકી છે ને મમ્મી મામાને ઘેર ગયા છે, હજી આવ્યા નથી ને પપ્પા વાળીએ ગયા છે ને ડેલો બંધ કરીને ગયા છે. હવે અહીંથી કોઈ નીકળતું નથી કહીએ આપણે. હે દિત્યાબેન, આપણે ડેલો ખોલવા જવું પડશે ને. ચાલો પહેલાં ફટાફટ ડેલો ખોલી આવીએ આપણે. ગામમાં થોડુંક કામ છે મારે, તો ત્યાં જવાનું છે ગામમાં મારે અને દિત્યાને. તો પહેલાં દિત્યાને નાસ્તો કરાવી દઉં. અને મારે આંખ છે ને હજી એટલી ને એટલી જ સોજેલી છે, તો ડૉક્ટરને પણ બતાવી આવીએ. કંઈ ટીપા બીપા આવે આંખમાં નાખવાના તો એ પણ લેતા આવીએ, એટલે આંખમાં જે સોજન આવી ગઈ છે ને એ ઓછી થઈ જાય. આમ બીજું કંઈ વાંધો તો નથી, પણ આમ સોજી ગઈ છે ને આંખ
એટલે આમ થોડું બળે ને એવું થાય છે, બાકી આમ કંઈ પ્રોબ્લેમ છે નહીં, નોર્મલ જ છે. ચાલો તો જો મમ્મી કહેતા મામાની ઘેર તો આવતા રહ્યા અત્યારે, અને સાથે જો ચીકુ લઈ આવ્યા છે. એલર્જી છે એલી થઈ ગઈ છે કામ કરે કાચા છે ને હજી, તો બાકી તો જ્યુસ કરી દે તો જ્યુસ નથી ભાવતો તો મને તને નો ભાવે તો કઈ નહીં, તું ખાઈ જેવા, મને તો ભાવે. જ્યુસ ભાવે છે? હા તો તું જ્યુસ કરીને પીજે, હું એમને ખાઈશ. જો માં તો હા, ચોટલો હવે આગળ આવી ગયો તાર. કાચા છે અને પકવવા પડશે. પકવવા પડશે. ઘરે પાણી મુકાઈ જાય ને એક વીણમાં ભરી મૂકી દઉં કોથરામાં. પાછું યાદ રાખવું જોઈએ, નકર કોથરામાં ને કોથરામાં બગડી જાય. ઓરમ આવી જાય ને તો નાખવાના મોટા હોય ને એને મૂકી દઉં ને મને તો ઓરમ નહીં આવે. રીચાને મૂછું કે સીધું પચી જાય. ચાલો તો જો અત્યારે આપણે છે ને ચાનો ટાઈમ થઈ ગયો, એક બાજુ ચા મૂકી દીધો છે, એક બાજુ ભાત બાફવા મૂકી દીધા છે, એની સાથે આપણે મગની દાળ બનાવવાની છે એટલે બાફી લીધી છે, હવે ખાલી વઘારવાની છે. ગેસ ખાલી થાય ને એટલે આપણે દાળ મસ્ત વઘારી નાખીએ, અને પપૈયું પણ મસ્ત આવી ગયું છે કાચું. આજે નહીં પણ કાલે સંભારો બનાવશું. જો સીસીટીવી કેમેરા, આ જૂના જમાનાના સીસીટીવી કેમેરા બાજુમાં અત્યારે બાંધણું ચાલુ છે ને, તો આ જોવા જાય છે બધા. જો જોઈ બાજુવાળાને બાંધણું ચાલુ છે, એ સીસીટીવી એક અહીંયા ને એક અહીંયા. શું બાંધણું છે? બહુ મોટું બાંધણું લાગે. બે સીસીટીવી કેમેરા અહીં ઊભા છે ને એક સીસીટીવી કેમેરો કેમેરાની પાછળ છે. હું તો ચેક કરું છું. બાંધે છે ઓલા ખૂટિયા, બાજુવાળા એટલે અહીંયા ઓલા છે, માણસો નથી બાંધતા. માણસો નથી. અમે એ જોઈએ છે કે અમારા મકાનને કઈ નુકસાન તો નથી કરતા ને. કાલ રાતે 12-1 વાગે ખૂટ્યા, એટલું મોટું યુદ્ધ ચાલુ હતું ને, તો હું તો બી ગઈ. અચાનક અવાજ આવે, મને એમ દિવાલ પાડી નાખી, કેટલો અવાજ આવે જોજી. એ થોડા તાકાત કેવી હોય એનામાં, દ્વંદ્વ યુદ્ધ ચાલુ હોય ને એવું લાગે મોટું. આપણે વિડીયોમાં ન બહુ દેખાડી શકીએ, કેમ કે બધી યુટ્યુબની પોલિસી એ બધી હોય છે ભાઈ. આ બધું કે તમે આ સ્ટન્ટ કરતા હોય ખૂટ્યા, એટલા માટે સ્ટન્ટ ન દેખાડી શકો. આપણે અહીંયા છે ને ગમે એટલું ઘર ચોખ્ખું કરીએ ને, જો કે અહીંયા તો આપણું પેક જ હોય, એટલે અત્યારે બારી ખોલી છે. બાકી નીચેની ગેલેરી તો મારે રોજ સાફ કરવું પડે. અહીંયા જ ખૂટિયાનું મેદાન છે બાંધવાનું. બાંધીને એટલી ધૂળ ઉડાડે કે જાણે આમ હોળી ધૂળેટીમાં આપણે નો કલર ઉડાડતા હોય એમ એ લોકો ધૂળ ઉડાડે છે. હા, જલપાને આંજણી થઈ ये છે. होरे सामने सब पकड़ी हो रही है इसमें एक विजन कलर लगा ले बांधना આ ધૂળેટી છે. જલપાન આજે તું છે ને એક કામ કર, મોઢે છે ને ઓલું બાંધી રાખ, પટ્ટી, કાનપટ્ટી. મોઢે હું આંખ ઉપર પટ્ટી નો હોય ઓલી એક જે બાજુ આંજણી થાય ને, ઓલા પાયરેટ્સ પહેરતા હોય સીટમાં. બાંધવાનું. હા, એ પહેરી રાખ. ચશ્મા પહેરી રખાય એટલે બીજાને આ ચેપી રોકે હોય, બીજાને પણ થાય. મેં ડોક્ટરને ફોન કરીને પૂછ્યું હતું કે આની કઈ દવા કે હોય તો હું દવા લઈ જાઉં, અથવા તો કઈ ટીપા કે કઈ હોય તો મને આપો. તો એને એમ કીધું કે 4-5 દિવસ આવું રહેશે, પછી એની રીતે જ ઓછી થઈ જશે. ત્યાં તો તું બધાને ખેલાવી દઈ. દિત્યાને તો થઈ ગઈ એટલે એને પાછી નહીં થાય. ચાલ હવે દિત્યા આપણે જવાનું છે. અત્યારે અમારે જવાનું છે દિત્યાને સ્ટીમ લેવા માટે. ઓલું દિત્યાને કેટલા દિવસ છે, 3 દિવસ ઉધરસ આવે છે, ક્યાંક મટી જાય વધુ આવે ને એટલા માટે એ લઈ આવીએ આપણે. તો આ 1.5 કલાકથી છે ને આપણે ધૂળેટીનો વિડીયો અપલોડ કરવા માટે મૂક્યો છે, હજુ નથી થતો. આ જીઓ વાળા માથાનો દુખાવો છે. હાલે ત્યાં બહુ મસ્ત હાલે, ન હાલે ત્યાં હાલે જ નહીં. વિડીયો એટલો બધી છે નહીં મોટો, ખાલી 5 GB નો છે. દિત્યા ખાલી 5 GB નો વિડીયો માં 1.5 કલાક તો કરી લીધી. પણ પપ્પા હા તમને આંખમાં ટીપા નાખો નહીં હો ભાઈ, એ સારા કરવા જ નથી મારે. હા જો આંજણા આવ્યા, ફેલાવો ન થાય એટલે ચશ્મા પહેર બધાને. ચશ્મા પહેરીને જ પૂછજે, બરોબર? બીજું કઈ નહીં, બધું ચશ્મા પહેરીને જ કામ. હા. ભૂલાઈ ગયા મારે, આજ આખો દિવસ ચશ્મા જ પહેરવાની જરૂર હતી, પણ આ ચશ્મા પહેરો તેમ થાય કે અંધારું અંધારું જ લાગે છે. એ ન પહેરવાનો હોય. મને બધા ન પહેરાય બાપા. હવે એ ચેપ ઓલા લાગે. કરીને ચેપ શું કહેવાય, આમાં આમાં ચોટી ગયા હોય. હવે આ ચશ્મા અડાય જ નહીં, મટેરિયલ નાખી દેવાનું. 100 રૂપિયાનો આ ચશ્મા ગયા તો વાંધો નહીં. હા એમ કઈ નરેશની તો વાતું હોય. રેવા દે બાપા, તાર તો ફેલાવો કરવો છે, અમારે નથી ઓલું કરવું. કાંઈ ન થાય. ચાઇના વાળા પણ એમ જ કહેતા હતા કોરોનાના ટાઈમમાં, હું આના જ કંઈ ન થાય ને આમને તેમને બાપા. કાંઈ ન થાય, ઈ અમાર- આવે બધાય. ના અમારે રિસ્ક લેવી જ એવું નથી હોય તો અમારી લાઈફ સાથે. ચોખા પાણી અમારી લાઈફ સાથે અમારે રિસ્ક લેવી જ નથી. ચોખા પાણી ધોઈ અને પાછું મૂકી દેવાનું. તડકો મૂકી હા, દેવાનું, વાહ, કીટાણુ મરી જાય. અત્યારે ક્યાં તડકો લેવા જાવ? ના અત્યારની વાત નથી, કાલનું કહું છું. બરોબર છે, આમાં કોરોના થયો એમ વાતું કરે આ. બરોબર છે. એના લીધે આજે વિડીયોમાં રજા રહેશે. બાકી વિડીયો તો કમ્પ્લીટ થઈ ગયો છે, પણ આ યાર આ જીઓ માથાનો દુખાવો છે ને એરટેલ વાળા અહીંયા થઈ ગયું. જીઓ માથાનો દુખાવો છે ને એરટેલ વાળા અહીંયા આવતા નથી. એરટેલ વાળા કોઈ આપણા વિડીયો જોતું હોય તો એને કહી દો ને એરટેલ વાળા. હા, જો કોઈ ભાઈ જો વિડીયો જોતો હોય ને એરટેલમાં કામ કરતું હોય ને, તો અહીંયા આવવું હોય તો તમે ગ્રાહક છે એમ. એક તો ગ્રાહક છે, બીજા આજુબાજુ વાળા ખબર નહીં. પછી અમે કહી દેવું એને. હા,
કે આ એરટેલ નું સારું નેટવર્ક આવે છે એમ કહી દે હું એટલે એ લોકો આપણા ગ્રાહક થઈ જાય એમ. હા પછી એરટેલ નું નહીં આવે તો કયું કહું જીઓ નું સારું આવે. અમને તો કઈ રૂપિયા આપ્યો નથી કોઈ પાછો કે સારું બોલવાનું. તો અત્યારે છે ને યુગને સ્કૂલેથી એક પ્રોજેક્ટ આપ્યો છે કે એમાં બાકાસના અલગ અલગ ખોખા 12 પ્રકારના ખોખા ચોંટાડવાના, બરોબર? 10 ચોંટાડવાના. તો અલગ અલગ પ્રકારની ડિઝાઇન હોવી જોઈએ. તો અમારી પાસે તો 2-3 જ મળ્યા અમને. તો અમારે ઘરની બાજુમાં જ મંદિર છે, તો ત્યાં અમે આટો માર લઈએ કે જો મળી જાય ને તો મેળ પડી જાય, બરોબર ને? આ નીચે પણ હેઠા પડ્યા હોય તો જોતો જજો. તો મંદિરે પણ અત્યારે તો એટલા તો મળવા અઘરા છે, 10 પ્રકારના. તો પેલું આપણે 2 તો મળી ગયા. ઓકે સોમનાથ તો નહીં, પણ આપણે ક્યાં મંદિરે અગરબત્તી થાય ત્યાં આટો મારીએ ને કે વધુ બાકાસના ખોખા મળી જાય એવું છે. ચાલો વાંધો નહીં, જોઈ લઈએ મળી જાય તો. અત્યારે અમે કચરો વીણવા નીકળ્યા છે અમે બે. આનો હાલે આ ચાના કપ ચોટાડી દેવાય ને. ચાના કપ ત્યાં પણ આપણે અલગ ડિઝાઇનના ખોખા ન મળ્યા, એટલે અલગ ડિઝાઇન નહીં, એટલે ખોખા જ નતા. એટલે પણ એ ઓલા હતા. ચલો અહીંયા આ બાજુ જોઈ લઈએ, દરવાજામાં પડ્યા હોય ને તો. બાકી પછી યુગભાઈ ને કાલે કંઈક બીજા મંદિરેથી જ આવશે. બીજા મંદિરે આટો મારી લેવાય આમાં, સમજણું આપણે? હા એને મળી જશે. દુકાનેથી રૂપિયાની બાકસ આવતી છે, પેલા કેટલાની આવતી ને અત્યારે કેટલા? 2 રૂપિયાની બાકસ આવે ને. અત્યારે તમે આટો મારવા ગયા ને, અત્યારે અમે આટો મારવા ગયા ને તો અમને એક ખોખું ન મળ્યું. બધા છે લાઇટર ચાલુ કરી દીધા. એવું છે. લાઇટર દેખાડ દે ને, 10 પ્રકારના લાઇટર. લાઇટર મળી જાય, ખર્ચો કરવો પડે. 100 રૂપિયાનો ખર્ચો થાય શું કરાય ખબર છે? તો નહીં કરી યુગ. વાહ, રૂપિયા નહીં દેખાડી ચાલ. તો સવારે એક કામ કર્યું, સવાર મંદિરે આટો મારી આવજે, દર્શન કરી આવજે ને બાકાસના ખોખા લેતો આવજે. 10 બાકસના ખોખા અલગ અલગ કેમ ગોતવા? 10 મંદિર આટોમાં આપણે ગામમાં કેટલા મંદિર છે, બધા મંદિર આટો માર લેજે. સાચી વાત છે, બધા મંદિર આટો માર લેવો. પણ આખા ગામ આજે રજા હતી તો ઈ કર્યું હોત તો ઈ બાને દર્શન થાત, થોડું પુણ્ય એ મળે. યુગને આઈડિયા નો આવ્યો ને ત્યાં કાં આઈડિયા આવ્યો તો થાત કાં. રૂપિયાની બાકસ આવતી હોય તો દુકાનવાળાને અલગ અલગ બાકસ ત્યાંથી લઈ જો જલપા સજેશન આપે છે કે 20 રૂપિયાની 10 બાકસ લઈ લેવાય, બરોબર? 2 રૂપિયાના આવે, પણ એમ ન કરવાનું હોય. તો એનાથી છોકરાની ક્રિએટિવિટી થોડી વધે. એ તો ગમે એ વસ્તુમાં એને ઓલી ટેવ પડ્યા છે, રૂપિયા ફેંકો ને તમાશો જોઈ લો. પૈસા ક્યાંક પકડા, રૂપિયા મોઢા પર મારીને ભાગતા. પોલીસ વાળા પકડ્યા, રૂપિયા વાગરીને ભાગતા. ક્રિએટિવિટી વધે. આમાં ક્રિએટિવિટી ને પ્રોબ્લેમ સોલ્વ કરવાની નામે ઓલું એબિલિટી વધશે, સમજણું? ખડખડ કરવા થોડી વાર. પ્રોબ્લેમ સોલ્વ કરવાની એબિલિટી વધશે, કઈ રીતના પ્રોબ્લેમને સોલ્વ કરવી, બરોબર? એને ટાસ્ક બરોબર મળ્યો છે, એવો સોલ્યુશન નથી બરોબર એનું. પૈસા ફેંકે ને તમાશો જોઈ લેવાનો. ગોતવું પડે ને. હા, એ સોલ્યુશન જો આપ્યું છે મેઇન આઈડિયા આપ્યા છે. મંદિરે જવાનું, પછી થોડોક ટાસ્ક ઓલો છે, પણ આમ ઓલો કરી શકે. પાન માવાની દુકાન હોય ને થોડોક કચરામાં આનો દુરુપયોગ પણ છે, પણ દુકાને મળી જાય એમ. ચલો તો અમે જમી લીધું છે, જમીને ફ્રી પણ થઈ ગયા છે ને ઘરે મમ્મી, યુગ અને પપ્પા અને હું બધાય બારોબાર બેઠા હતા અને માં પણ બેઠા હતા. માં છે ને અંદર હોઈ ગયા છે. હવે ઉનાળો આવી ગયો છે તો હવે ઠંડી ઠંડી હવામાં બેસે ને તો મજા આવે. જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.